ભારતીય સંસ્કૃતિ વૈદિક પરંપરા અને શાસ્ત્રો પર આધારિત છે. આનંદની અનુભૂતિ મેળવવી એ મનુષ્ય જીવનનું ધ્યેય છે. ભારતીય તહેવારો હૃદયના આનંદોલ્લાસને પ્રગટ કરવાનું માધ્યમ છે. ભારતના દરેક પ્રાંતમાં લોકો વર્ષ દરમિયાન પર્વ તહેવાર ઉજવતા હોય છે. પ્રત્યેક તહેવારોનું પોતાનું મહત્વ હોય છે અને માહાત્મ્ય પણ હોય છે. ધાર્મિક તહેવારો કે પર્વને ઉત્સવ કહેવાય છે. ઉત્સવ આપણને રોજિંદા જીવન વ્યવહારમાંથી કંઈ નવું બક્ષે છે, જેથી જીવનમાં શુષ્કતા રહેતી નથી. શ્રીવલ્ભાચાર્ય રચિત પુષ્ટિ માર્ગમાં ઉત્સવોનું અનેરું સ્થાન છે. પુષ્ટિમાર્ગમાં આરાધ્ય પરમાત્મા શ્રીકૃષ્ણનું બાળ સ્વરૂપ છે. નંદવંદન યશોદોત્સંગ લાલિત વ્રજેશ્વેર શ્રીકૃષ્ણની સેવા થાય છે. પુષ્ટિમાર્ગમાં નંદકુંવર કનૈયાનું લાલન પાલન નંદ યશોદા અને વ્રજવાસીઓ કરતા એ રીતે સેવા પ્રણાલીમાં આવરી લેવામાં આવી છે. બાળકૃષ્ણની સેવા રસાનંદનો આનંદ આપે છે. પુષ્ટિમાર્ગમાં વિવિધ ઉત્સવોનું આયોજન થાય છે. શ્રી ગુંસાઈજીએ પુષ્ટિસેવા પ્રણાલીમાં રાગ, ભોગ અને શૃંગારનો સમન્વય કરી સુંદર પરંપરા સ્થાપિત કરી છે. બારે માસના ઉત્સવ નિશ્ચિત કર્યા છે. ભગવાન ઉત્સવોના સમયે દર્શનોમાં અપૂર્વ રસદાન કરે છે. નેત્રોને સુખ પ્રાપ્ત થાય છે. પરમાનંદની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિમાર્ગમાં ઉત્સવોનો આધાર શ્રીમદ્ ભાગવત છે. શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓનું સ્મરણ કરાવે છે. શ્રીકૃષ્ણ રસાત્મક છે. વર્ષા ઋતુના આગમનથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. માનવી જ નહીં, ભગવાનનું મન પણ મોહિત થઈ જાય છે. અષાઢ શ્રાવણમાં મેઘનું આગમન, રીમઝીમ વરસાદ, વીજળીના ચમકાર, મંદ મંદ વાતો પવન, આવા સમયે શ્રીકૃષ્ણ હિંડોળે બિરાજે છે. સંધ્યા સમયે પ્રભુના હિંડોળાની રેશમી દોરી ઝાલી પ્રભુને હિંચોળવા ભક્તો અધીરા થાય છે. સંતો ભક્તો ઝાઝ, પખાલ, મંજીરા, ઢોલકના તાલે હિંડોળાના પદ ગાઈ પ્રભુને આનંદ કરાવે છે, તેમજ સ્વયં આનંદ પામે છે. શ્રીકૃષ્ણે રાધાજી અને ગોપીઓ સાથે રાસ રમીને જે લીલા કરી હતી તેની સ્મૃતિ તાજી કરી હરિને હૃદયમાં બેસાડી હિંડોળે ઝૂલવવામાં આવે છે. પુષ્ટિમાર્ગ હવેલી સ્વામિનારાયણ સંપ્રદાયમાંને ઇસ્કોન મંદિરમાં હિંડોળા સજાવાય છે. સામાન્ય રીતે અષાઢ વદ એકમથી હિંડોળા પ્રારંભ થાય છે. ત્યાર પછી 30 દિવસ સુધી વિવિધ પ્રકારના હિંડોળા થાય છે. ફળફૂલ, શાકભાજી, તુલસી, રાખડી, પવિત્રા, જરદોસી, મોતી, આભલા, સૂકામેવા ના હિંડોળાના શણગાર થાય છે. સામાન્ય રીતે અષાઢ વદ એકમથી હિંડોળા પ્રારંભ થાય છે. ત્યાર પછી 30 દિવસ સુધી વિવિધ પ્રકારના હિંડોળા થાય છે. ફળફૂલ, શાકભાજી, તુલસી, રાખડી, પવિત્રા, જરદોસી, મોતી, આભલા, સૂકામેવા ના હિંડોળાના શણગાર થાય છે. હિંડોળા ઉત્સવ એટલે પ્રભુના સામીપ્યનો ઉત્સવ. વ્રજમાં 52 વન અને 24 ઉપવન છે. તેના આધારે શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓનો ભાવ હિંડોળામાં પ્રગટ થાય છે. ગોપીઓને યુગલ સ્વરૂપનો આનંદ લેવડાવે છે. દેવીઓને નિકુંજ અને ઋતુનો આનંદ લેવડાવે છે. હિંડોળાનું પદ દંપતી ઝૂલત સુરંગ હિંડોળે, ગૌર શ્યામ તન અતિ છબી રાજત જાનો ધંદામિની, અનહોરે વિદ્રુમખંભ જટિતનગ પટુલી કનક डांडी, शोभा देत चहु ओरे, गोविंद प्रभु को देख ललितादिक हरक हस्त सब, नवल किशोरे. વ્રજવાસીઓએ શ્રીકૃષ્ણને વિવિધ સ્થળોએ ઝુલાવ્યા છે. કદમની ડાળે, સંકેતવનમાં, શ્રીગોરવર્ધનની તળેટીમાં, શ્રી વૃંદાવનધામમાં, શ્રીકુંડ, કામવન આ સ્થળે શ્રીકૃષ્ણે લીલા કરી છે. ભક્તો આ લીલાઓ હિંડોળા દ્વારા પ્રગટ કરે છે.